ચાલો આજે આપણે એક એવી સુંદર વાર્તાની સફર કરીએ જે આપણને માનવતા, સ્વાભિમાન અને સાચી સંપત્તિનો અર્થ સમજાવશે. આ વાર્તા છે ગુલમર્ગની. આ જુઓ, ગુલમર્ગની આ સુંદર મજાની ખીણો અને એમાં બેઠેલા બે જણ, એક ડોક્ટર છે અને બીજો એક સ્થાનિક ઘોડેસવાર. આમ તો સાવ સામાન્ય મુલાકાત લાગે, ખરું ને? પણ ક્યારેક આવી સામાન્ય દેખાતી મુલાકાતો જ જીવનનો સૌથી મોટો પાઠ શીખવી જાય છે. તો ચાલો જોઈએ કે આ મુલાકાતમાં એવું તો શું ખાસ હતું. તો આપણી વાર્તા શરૂ થાય છે ગુલમર્ગની એકદમ તાજગીભરી સવારથી. ચારે બાજુ સુંદરતા પથરાયેલી છે, પણ આ સુંદરતાની વચ્ચે કોઈક છે જે એકલતા અનુભવી રહ્યું છે. આપણા વાર્તાના મુખ્ય પાત્ર છે એક ડોક્ટર. તેઓ નોકરી માટે શ્રીનગરથી ગુલમર્ગ આવ્યા છે. હવે કોઈ નવી જગ્યાએ જઈએ એટલે કેવું લાગે? બધું જ અજાણ્યું. રસ્તાઓ, લોકો, વાતાવરણ બધું જ નવું. એટલે ડોક્ટર સાહેબને પણ થોડું એકલવાયું લાગી રહ્યું હતું. એમના મનમાં એ જ સવાલ હતો કે ભાઈ, આટલી સુંદર જગ્યા છે પણ એને માણવી કઈ રીતે? આ અજાણ્યા રસ્તા ઉપર કોણ સાથ આપશે? કોણ આ જગ્યાની ખરી ઓળખ કરાવશે? અને બસ ત્યારે જ વાર્તામાં એન્ટ્રી થાય છે એક એવા પાત્રની જે ડોક્ટરની આ સફરને હંમેશા માટે યાદગાર બનાવી દેવાનો હતો. ડોક્ટરની મુલાકાત થાય છે ગુલામ નામના એક ઘોડેસવાર સાથે. પણ ગુલામ બીજા બધા કરતાં અલગ હતો. એના સ્વભાવમાં ગજબની નમ્રતા હતી, દયા હતી અને કોઈને પણ મદદ કરવા માટે એ હંમેશા તૈયાર રહેતો. એ તરત જ ડોક્ટરને ગુલમર્ગની સૌથી શ્રેષ્ઠ જગ્યાઓ બતાવવા માટે લઈ જાય છે. હવે કોઈ આટલી બધી મદદ કરે, એ પણ વગર ઓળખાણે, એટલે ડોક્ટરના મનમાં શંકા તો થાય જ ને. એમને થયું કે આ માણસ આટલો બધો સારો કેમ છે? કંઈક તો કારણ હશે ને. ક્યાંક એની આ મદદ પાછળ કોઈ સ્વાર્થ તો નથી ને? છેલ્લે પૈસા તો નહીં માંગે ને? બસ આવા જ વિચારો ડોક્ટરના મગજમાં ચાલી રહ્યા હતા. ચાલો હવે આપણે વાર્તાના એવા વળાંક પર પહોંચ્યા છીએ જે સૌથી મહત્વનો છે. એક એવી વાતચીત જે ડોક્ટરની સાથે સાથે આપણને પણ ઘણું બધું શીખવી જવાની છે. આખો દિવસ ફર્યા પછી ડોક્ટર અને ગુલામ વાત કરવા બેઠા. અને બસ આ જ એક ક્ષણ હતી જ્યાં પૈસા મોટા છે કે માનવતા એ સ્પષ્ટ થવાનું હતું. ડોક્ટરે સ્વાભાવિક રીતે જ ગુલામને એની મહેનતના પૈસા આપવા કાઢ્યા, પણ ગુલામે ના પાડી દીધી. ડોક્ટરને નવાઈ લાગી. એમણે પૂછ્યું, અરે ભાઈ, તમે આખો દિવસ મારી સાથે રહ્યા, મને આટલી મદદ કરી, તો પછી એના પૈસા કેમ નથી લેતા? મારે તમને કંઈક તો આપવું છે. હવે સાંભળજો ગુલામનો જવાબ. ખરેખર વિચારવા જેવો છે. એ કહે છે, સાહેબ, પૈસા તો નહીં લઉં, તમારો આભાર માન્યો એ જ બહુ છે. પણ હા, જો તમે સાચે જ મારી મદદ કરવા માંગતા હો તો વાત કંઈક જુદી છે. આ સાંભળીને તો ડોક્ટર વધુ મૂંઝવણમાં મુકાઈ ગયા. એમણે થયું કે આને પૈસા નથી જોઈતા, તો પછી એવું તો શું કામ હશે જેમાં હું એને મદદ કરી શકું? એમને જાણવાની ઈચ્છા થઈ. અને ત્યારે ગુલામ જે કહે છે એ સાંભળીને કોઈનું પણ દિલ પીગળી જાય. એણે પોતાના દિલની વાત કરી. સાહેબ, મારા ઘરમાં બાળકો ભૂખ્યા છે, પરિવાર ખૂબ જ તકલીફમાં છે, અમે ગરીબ છે એ વાત સાચી, પણ સાહેબ, અમારી પાસે અમારું સ્વાભિમાન છે, અમારી ખુદદારી છે. એણે ડોક્ટરને સમજાવ્યું કે એણે જે પણ કર્યું એ એક મહેમાનની સેવા હતી, માનવતાના નાતે કરેલી મદદ હતી. એ કોઈ મજૂરી નહોતી. જો એના પૈસા લઈ લે તો એ મદદ ન રહે, એ તો મજૂરી કહેવાય. એની ગરીબી અને એનું સ્વાભિમાન આ બે અલગ અલગ વસ્તુઓ હતી. ગુલામના આ શબ્દો એ ખાલી શબ્દો નહોતા. એ તો ડોક્ટર માટે જીવનભરનો એક એવો બોધપાઠ બની ગયા જે કદાચ કોઈ મોટી મોટી કિતાબો પણ ન શીખવી શકે. આ સાંભળીને ડોક્ટર સાચે જ અંદરથી હલ્લી ગયા. એમને એ દિવસે સમજાયું કે અસલી અમીરી તો પૈસામાં છે જ નહીં. એ તો માણસના સ્વાભિમાનમાં છે, એની ખુદદારીમાં છે. આટલી ગરીબીમાં પણ જે માણસ પોતાનું ગૌરવ જાળવી શકે, એ ગુલામ ડોક્ટરની નજરમાં ખૂબ મોટો માણસ બની ગયો. એ દિવસ પછી ડોક્ટર ઘણીવાર એ મુલાકાતને યાદ કરતા. એમને થયું કે ગુલામે એમને ખાલી ગુલમર્ગની સુંદર ખીણો જ નહોતી બતાવી, પણ એણે તો માનવતા કેટલી ઊંચી હોઈ શકે છે એ પણ બતાવી દીધું હતું. તો આખી વાતમાંથી આપણે શું શીખી શકીએ? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલી વાત કે સાચી દોલત પૈસા નથી, પણ સારું ચરિત્ર છે. બીજી વાત, આપણું સ્વાભિમાન એ આપણી સૌથી મોટી તાકાત છે, એને ક્યારેય ગુમાવવું નહીં. ત્રીજી વાત, સાચા માનવીય સંબંધો ક્યાં અને ક્યારે બની જાય એ કહેવાય નહીં.
અને છેલ્લી ચોથી વાત, કોઈની નિસ્વાર્થ ભાવે મદદ કરવામાં જે આનંદ છે એ બીજે ક્યાંય નથી. અને છેલ્લે બસ એક સવાલ, જરા વિચારજો. જેમ ડૉક્ટરને ગુલામ પાસેથી આટલો મોટો પાઠ શીખવા મળ્યો, એમ આપણી આસપાસ આપણા જીવનમાં પણ કેટલાય સામાન્ય લાગતા લોકો હોય છે જે આપણને ઘણું બધું શીખવી જાય છે, નહીં?